મોરબી સિરામિક ઉદ્યોગમાં ટોટલ 1200 ફેક્ટરીઓ આવેલી છે અને મોરબી સિરામિક ઉદ્યોગ વિશ્વ વિખ્યાતે ફેલાયેલો છે અને ચીનની હરણફાળમાં પણ આપણે મોરબી સિરામિક ઉદ્યોગ ખૂબ જ આગળ પડતો છે. જાન્યુઆરીના આપણે જૂના જાન્યુઆરી હતી, જે આગળની આપણે જે વર્ષો હતા એમાં મોરબી સિરામિકમાં ખૂબ જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને હમણાં છેલ્લા 2-3 વર્ષોમાં આ જાન્યુઆરી મહિનાથી આપણને ખૂબ જ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે હિતેશ્રી દવે અને અત્યારે મારી સાથે જોડાઈ ગયેલા છે સિરામિક એસોસિએશનના પ્રમુખ એવા મુકેશભાઈ કુંડરિયા. આપનું અગ્ર ગુજરાતમાં સાહેબ હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. સાહેબ, પહેલો પ્રશ્ન તો એ કે આ જાન્યુઆરી જે મહિનામાં જે છેલ્લા 2-3 વર્ષથી જે મંદી ચાલી રહી છે, તો એનું કોઈ પરિબળ, એનું કોઈ કારણ આપને કોઈ ખ્યાલ હશે સાહેબ? આજે મોરબી સિરામિક ક્લસ્ટર વિશ્વના 2જા નંબર ઉપર છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાઇના સામે સીધી ટક્કર આપે છે. પરંતુ આ ઇન્ડસ્ટ્રીને છેલ્લા 2-3 વર્ષથી આ જે મંદીનો સામનો કરી રહી છે એના પરિબળો આપણે જોવા જઈએ તો એક તો ખાસ કરીને જે અલગ અલગ દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગતી હોય અને ભારત સરકારના સહકારથી એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં પણ ઘણા બધા પરિણામો મળતા આવે છે. જેમ કે સાઉદીની વાત કરીએ તો એમની 7 કન્ટ્રીમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી હતી, પણ ભારત સરકારના સહકારથી અમારી ત્યાં રજૂઆતોથી 6 દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લેતા નહોતા. માત્ર 2 દેશમાં લાગતી હતી, સાઉદીમાં અને બહેરીનમાં. પરંતુ આ એન્ટી ડમ્પિંગ લાગ્યા પછી જે એની બીજી ઇફેક્ટ થાય છે કે ચાઇનીઝ કંપનીઓ છે જે તે દેશમાં જઈને તેમના પ્રોજેક્ટ ઊભા કરે અને લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરે. આજ સાઉદીની વાત કરીએ તો સાઉદીમાં ચાઇનીઝ કંપનીઓ ઘણી બધી ટાઇલ્સની આવી ગઈ. એટલે હવે એક વખત ત્યાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી રિવાઇઝ થાય અથવા તો એકદમ રિઝનેબલ થાય તો પણ ભારત માટે ભવિષ્યનું માર્કેટ હવે સાઉદી કાયમી માટે ગુમાવી ચૂક્યું છે. એટલું જ નહીં, સાઉદીથી ચાઇનીઝ કંપનીઓ યુરોપમાં પણ સપ્લાય કરે અને ત્યાં પણ આપણને એક્સપોર્ટ માર્કેટમાં તેને બીટ કરવું ડિફિકલ્ટ થાય, કેમ કે ત્યાંથી એને સી ફ્રેટ ઓછું થાય અને ઇન્ડિયાથી મોકલીએ તો સી ફ્રેટ વધી જાય. એટલે આવા બધા ઘણા બધા પરિબળો છે. જેમ કે નેપાળમાં ઇન્ડસ્ટ્રી આવી, ત્યાં 8 થી 9 કંપની આવી. હવે એ લોકો ત્યાંથી યુપીમાં, ઝારખંડમાં, વેસ્ટ બંગાળમાં ત્યાં બધે સપ્લાય કરે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતને મોરબીની જે સિરામિક ઇન્ડસ્ટ્રી છે તેમને માર્કેટમાં કોમ્પિટિશન ઊભી થાય. અને ઓવરઓલ અહીંયા અત્યારે જોવા જઈએ તો મોરબીમાં છેલ્લા 2 વર્ષમાં પણ નવા ઘણા પ્લાન્ટ આવ્યા અને લાર્જ સ્કેલના પ્રોડક્શનમાં આવ્યા. એટલે ઓવર પ્રોડક્શનની પણ સમસ્યા છે અને સાથે સાથે અલગ અલગ દેશોમાં જે નવી સિરામિક ઇન્ડસ્ટ્રી ચાઇનીઝ ઊભી થતી હોય એટલે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને ટકવું મુશ્કેલ બની રહે છે. હાલ અત્યારે સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ કેટલું ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં એક્સપોર્ટ કેટલું થયું છે? ગયા વર્ષનો આપણે ડેટા જોવા જઈએ તો 18,000 કરોડનું એક્સપોર્ટ હતું અને આ વર્ષે જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષમાં 20-25% એક્સપોર્ટમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે આપણને. પરંતુ આ વર્ષે આજ સી ફ્રેટમાં ભાડાનો વધારો ખૂબ જ, તેમજ કન્ટેનરની અવેબિલિટીમાં પણ શોર્ટ સપ્લાય હતી, એ હવે છેલ્લા 2-3 મહિનાથી સ્મૂથ થઈ છે. આના કારણે એક્સપોર્ટમાં પણ માર પડશે અને આ વખતે 18,000 કરોડને અમારે મેચ કરવું પણ થોડું અઘરું પડશે. અત્યારે જે ટાઇલ્સના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે અને આ જે ટાઇલ્સનો ભાવ જે છે એને અત્યારે આ મંદીમાં કેટલી અસર પડશે બધા જેટલા જે સિરામિક જેટલા છે એમાં? ટાઇલ્સના ભાવ વધારમાં આપણે જોવા જઈએ તો આજે અમારું મેઇન પાર્ટ ફ્યુલ છે કોસ્ટિંગમાં. આજે ફ્યુલમાં ગેસ છે, ગેસની સપ્લાય નેચરલ ગેસ ગુજરાત ગેસ દ્વારા થાય છે અને પ્રોપેન ગેસ સપ્લાય થતો હોય છે IOC અને રિલાયન્સ દ્વારા. આજે આંતરરાષ્ટ્રીય માર્કેટને કારણે ક્રૂડ અને ડોલર, આજે ડોલર જે છેલ્લા 10 દિવસમાં જે ડોલરનો ઉછળો છે એના હિસાબે ગેસના રેટમાં ખૂબ જ મોટી ઇમ્પેક્ટ આવશે અને નેગેટિવ ઇમ્પેક્ટ પડશે સિરામિક ઇન્ડસ્ટ્રી પર. અને નફા એકદમ નફાનું ધોરણ એમ કહેવા જાય ને તો એકદમ પાતળું થઈ ગયું છે. અમુક તો કોસ્ટિંગ ટુ કોસ્ટિંગના રેટમાં પણ અમુક કંપનીઓને માલ વેચવો પડે છે, કેમ કે આજે પ્રોડક્શન ઓવર હોય અને ડિમાન્ડ ઓછી હોય એટલે કોસ્ટ ટુ કોસ્ટના ભાવે જ બિઝનેસ કરી લે છે. કેમ કે આજે ઇન્ડસ્ટ્રી એક વખત શટડાઉન લે 1 મહિનો 1.5 મહિનો તો પણ એને 50 લાખથી 80 લાખ રૂપિયાનો માલ ફરતો હોય છે. એટલે ના છૂટકે એમને ચલાવવા પડે. તો આ હતા મુકેશભાઈ કુંડરિયા, સિરામિક એસોસિએશનના પ્રમુખ, કે તેઓએ ખૂબ જ સારી એવી સિરામિક ઉદ્યોગના મંદીને લઈને માહિતી આપી છે. ધન્યવાદ, આભાર. અને આવા નવા વિડીયો, નવી પોસ્ટ જોવા માટે અમારી અગ્ર ગુજરાતની ચેનલને લાઇક કરો, શેર કરો, ફોલો કરો. ધન્યવાદ.